ધરમપુર ખાતે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ વિરુદ્ધ ધારાસભ્ય અનંત પટેલ અને અન્ય આદિવાસી આગેવાનોની અગુવાઈમાં યોજાયેલ આંદોલનમાં વિશાળ સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા। આ દરમિયાન જો આદિવાસી નેતા કલ્પેશ પટેલ અને ડોક્ટર નીરવ પટેલ દ્વારા શું ગર્જના કરવામાં આવી। જોરથી બોલો, ને તો વાયરમાં કરંટ નહીં હોય ને તો આ લોકો આપણા ઉપર કપડા ઝુકાવે। એટલે આદિવાસી સમાજમાં હંમેશા પાવર તો હોવો જ જોઈએ। જય આદિવાસી। ખૂબ મોટી સંખ્યામાં પાર તાપી નર્મદા રિવર લિંક યોજના જે અનંતભાઈની આગેવાનીમાં આપણે કોઈ દિવસ થવા જ નથી દેવાના એવા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ સાહેબ, જેમણે 2022માં સરકારને ઘૂંટણે પાડી દીધી હતી, આપણે બધા થઈને ફરી પાડી દેશું। સાથે ગુજરાત વિરોધ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ, ડોક્ટર ભુરિયા સાહેબ, તમામ આપણને સાથ સહકાર આપવા માટે આવ્યા છે। તમામના ધરમપુરની ક્રાંતિકારી ધરતી પર સ્વાગત કરું છું, કારણ કે સાહેબ આ ધરમપુરની જગ્યા એવી છે ને આખો દેશ હલાવવાની તાકાત રાખે। આ લોકો વાત કરે છે પાર તાપી રિવર લિંક યોજના લાવવાની। આ જળ જંગલ જમીન શું છે? જળ જંગલ જમીન આપણી માં છે ને, માં છે ને। કોઈ માના થવા પર હાથ નાખવાની વાત કરતા હોય તો એ ચલાવી લેવાય, એ ચલાવી લેવાય। એ હાથ જળ મૂર્તિ કાપી નાખવાની તાકાત આપણે બધાએ રાખવી પડશે। હવે જળ જંગલ જમીન બચાવવાની વાત હોય ત્યારે ક્રાંતિકારી બિરસા મુંડા જેવો સંઘર્ષ કરતા કરતા જળ જંગલ જમીન બચાવતા શહીદ થઈ ગયા હતા, પરંતુ અનંતભાઈ અને એમની સમગ્ર ટીપે હજારો અનંત પટેલ ઉભા કરી દીધા છે। અમને શહીદ કરવાની વાત નહીં કરતા, ને તો અમારા વિસ્તારમાં હોય ને તો તમે શહીદ થઈ જાઓ એ વાત કહેવાય। ઘણા લોકો કલ્પેશ પટેલને હારેલો જોવા માટે જાતના ષડયંત્ર કરે છે, પરંતુ એ લોકોને કહેવા માંગુ છું, તમારા એ હલકા અને સસ્તા સપનાઓને તોડીને આખી બાજી પલટવાની તાકાત આ કલ્પેશ પટેલ રાખે છે। ખૂબ દુઃખની વાત કરવી છે કે આપણા દેશના રાષ્ટ્રપતિ બી આપણા આદિવાસી છે ને, આદિવાસી છે ને। રાષ્ટ્રપતિથી કોઈ મોટું પદ છે નહીં ને। ફોરેસ્ટ બિલ પર એક શબ્દ ના બોલ્યા। આપણી બેન દીકરીઓને મણિપુરમાં નગ્ન ફરવામાં આવી ત્યારે કંઈ નહીં બોલી શકતા હોય, એક રાષ્ટ્રપતિ કંઈ નહીં બોલી શકતા હોય તો આપણી હાલત શું છે જરા વિચારો। લડવું પડશે, જીતવું પડશે। મારે યુવાનોને કહેવું પડશે, ભગતસિંહ અને બિરસા મુંડા બનવું પડશે હવે, કારણ કે આ લડાઈ આપણી જળ જંગલ જમીન બચાવવાની છે, આપણી અસ્તિત્વની લડાઈ છે। લડશો ને બધા, લડશો ને। વહીવટી તંત્રને કહેવા માંગુ છું, સત્તામાં બેઠેલ અધિકારીઓ, સત્તામાં બેઠેલ રાજકારણીઓના હિસાબે આદિવાસી સમાજને હેરાન કરવાનું બંધ કરજો। સત્તા કોઈની કાયમ ટકેલી રહેતી નથી। અમે બી સત્તામાં આવીશું, અમારા માણસો બી આવશે। જે દિવસ અમે સત્તામાં આવીશું ને, રિટાયર થઈને ઘરે બેઠા આવશો ને, ત્યાંથી બી શોધીને લાવીશું। એ વાત કહેવા આવ્યો છું ધરમપુરમાં। અનેક લડાઈઓ લડ્યા છે, ભારતમાલા હોય, નેશનલ 56 હોય, વેદાંતા હોય, તમામમાં સરકારને ઘૂંટણે પાડી છે। યુસુફ ગામિત સોનગઢથી આવ્યા છે, એ આવતા હતા ત્યારે રસ્તામાં મને વાત કરી, ભાઈ એમ કે અન્યાય સામે લડતા આ નફટ નાલાયક લોકોએ આપણે ભાઈ 14 જેટલા ખોટા ગુના દાખલ કરી દીધા, પરંતુ યુસુફ ગામિત આજે પણ કહેતો હોય 14 નહીં 15 થાય તો બી અન્યાય સામે લડીશું। ખૂબ મોટી સંખ્યામાં આવ્યા। આજે સરકારને ચેતવણી આપીએ છે, આ તો ખાલી ટેલર બતાવ્યું છે, ધરમપુરમાં પિક્ચર હજુ બાકી છે। અંતે મારી એક વાત કરીને પૂરી કરીશ। દરેક જગ્યાએ કહું છું, જંગલમાં બે સિંહ રહેતા હતા, બંને દોસ્તાર, પણ એક સિંહ ચૂંટણી આવી એ લોકોના એટલે કદાચ ઝઘડો થઈ ગયો બે સિંહનો, એટલે એક સિંહ થોડો ગરડો અને એક જુવાન, પણ પેલો ગરડો સિંહ એક સાઈડ પર બેઠો હતો ત્યારે કૂતરા કરે ને એને કઢવા માટે હાવ કરવા લાગ્યા, ત્યારે પેલો દૂર સિંહ બેહેલો ને જુવાન સિંહ એને જોઈને ખમાયું નહીં, ત્યારે પેલા સિંહે ત્યાંથી દહાડ મારી, એટલે પેલા કૂતરા નહીં ગયા, પણ જ્યારે પેલા આપણામાં બી લુચ્ચા શિયાળો હોય ને, એ લુચ્ચા શિયાળે પેલા સિંહને પૂછ્યું કે તું શા માટે એને બચાવ્યો, આ તો તારો દુશ્મન હતો। ત્યારે પેલા સિંહે શું જવાબ આપ્યો, મારો સમાજ એટલો બી કમજોર નહીં હોવો જોઈએ જેનો લાભ કોઈ કૂતરા લઈ જાય એવાઓને આપણે વાત કરે છે। એ લોકો એક ઝેરોક્ષ કાગળ બતાવીને એક આરોગ્ય મંત્રી, એ આરોગ્ય મંત્રીને મારે કહેવું છે, વ્યારા ખાતે એક જ સરકારી હોસ્પિટલ હતી તે ખાનગી કરી દીધી, તેના વિશે તો તારાથી કઈ બોલાતું નથી, અને છેતરવા નીકળે અમને ધરમપુરના આદિવાસીને। આપણે છેતરવાના છે। અનંત પટેલ સાહેબે તે દિવસે બી કીધું હતું, અમારી માંગણી એક જ છે, શ્વેતપત્ર અને શ્વેતપત્ર। જ્યાં સુધી શ્વેતપત્ર નહીં જાહેર કરે ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રહેશે। મોત કાલ આવતો હોય તો આજ હવે કલ્પેશ પટેલને ફરક નથી પડતો, પણ અન્યાય હશે ને ત્યાં હંમેશા તાકાતથી બોલીશ। જય આદિવાસી। न कभी रुकेगा चाहे आसमां या जमीन एक हो जाए। अब भारतीय जनता पार्टी ने धरमपुर में चैलेंज पूछो।
અમે તમે પાર તાબી નર્મદા લીગ યોજનાની નહીં, સમગ્ર ગુજરાતની આદિવાસીની પૂર્વ પટ્ટીમાં 1 ઇંચ પણ જમીન લેવાની કોશિશ કરી છે. તો આવનારા સમયમાં પરિણામ એનું ભોગવવા આપ તૈયાર રહેજો અને અમે આપણે સમર્થન કરવા આવ્યા છે. જરૂર પડે ત્યારે ફરીથી આવીશું. આપ સૌ એકજૂટ થઈ આપણે લડાઈ લડીશું. એક તીર એક કમાન. આપણો અવાજ દિલ્હી પહોંચાડવાનો છે કે નથી? તો આટલું જ નહીં, જોરમાં બધા જ હાથ ઊંચો કરીને બોલશું તો જે પેલા બહેરા લોકો છે ને તે લોકો સુધી અવાજ પહોંચવો જોઈએ. તો તમામ જય આદિવાસી, એક તીર એક કમાન. અત્યારે ગઈકાલે જે જવાબ આવ્યો અને જેના જશ્ન મનાવ્યો તેમાં તો અમે વાંચ્યું, અંગ્રેજી વાંચતા થોડું ઘણું અમને બી આવડે. તો તેમાં ક્યાંય એવું લખેલું નથી કે પ્રોજેક્ટ રદ થયો, પણ તો પણ જે ફટાકડા ફોડાયા, મીઠાઈઓ વેચાઈ, નાચગાન થયું તે ખૂબ જ શરમજનક હતું. અત્યારે ખાલી એટલું લખેલું કે પ્રોજેક્ટને અભરાઈએ ચડાવવામાં આવે સાદી ભાષામાં, પણ ગમે ત્યારે ભવિષ્યમાં જ્યારે પૈસા આવશે કે વિરોધ બંધ થશે ત્યારે એ પ્રોજેક્ટ ફરીથી ઉતારવામાં આવશે એવું મારું માનવું છે. તો આપણે શું પ્રોજેક્ટ થવા દેવો છે? થવા દેવો છે? આટલી મોટી સંખ્યામાં સૌ પ્રથમ તો જે આજે આટલા પોલીસે જે પ્રમાણે રેલી રોકવાની કોશિશ કરી, તેમજ પ્રશાસને જે પ્રમાણે લોકોને ગભરાવવાની કોશિશ કરી, તેમ છતાં આજે આટલી મોટી સંખ્યામાં તમે જે ઉપસ્થિત છો તે તમામ બહાદુર અને નીડર છે. બાકીના તો ઘરે બેસીને બી ઘણા બધા સમર્થનમાં, પણ એ લોકો ડરતા હતા કે ક્યાંક અમને ડિટેલ નહીં કરે, ક્યાંક અમારી ધરપકડ નહીં થાય. તેમ છતાં તમે બધા જે આવ્યા તે ખૂબ જ બહાદુરી અને સાહસની વાત છે. તમારા પોતાના માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. આ કોઈ ઢીલા પોચાનું કામ નથી, આ કોઈ નાના માણાનું કામ નથી. તમે જે બધા આવ્યા છો ને એ આજે એક ઇતિહાસ બનાવવા આવ્યા છો અને કોઈ પણ પરિસ્થિતિ થાય, ગમે તે થાય, ડરવાનું નથી. આપણે બહુ તો શું કહેશે, નક્સલવાદી કહેશે અને ખોટા ખોટા કેસો થશે. 72 દિવસ જેલમાં રહી આવ્યો સમાજ માટે લડતા લડતા, તો પણ આજે અડીખમ ઉભેલો જ છે. હજુ પણ જરૂર પડીએ વટભેર જઈશું. આપણા બીજા એક લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ આટલા દિવસથી જેલમાં છે ખોટા કેસમાં, તેમ છતાં એ પણ નથી ડગેલા. આપણે પણ નથી ડગવાનું. તો બધા તૈયાર છો ને લડાઈ માટે? તાપી પાર લિંકની લડાઈ એટલે તાપી પાર આર પાર કરવાનું છે. આપણે આ ડેમ કોઈ પણ હિસાબે બનવા નથી દેવાનો. જ્યાં પણ અત્યારે આપણા વિસ્તારમાં પીવાના પાણીની આટલી બધી સમસ્યાઓ છે, વખતો વખત લેખિતમાં રજૂઆત કરી છે કે નાના નાના ડેમ